નમસ્તે. આપણે આગળનો મુદ્દો ભણશું હવે. ગયા લેક્ચરમાં આપણે નફો, ખોટ અને લાભનો સમજૂતી મેળવી હતી. આના પછીનો શબ્દ છે ખરીદી. તો તમારા મને પ્રશ્ન થાય, ખરીદીની કોઈ વ્યાખ્યા હોય? ખરીદીની વ્યાખ્યા હોય છે, કેમ કે દરેક જગ્યાએ ખરીદી શબ્દ વપરાતો નથી. આપણે સેવા મેળવીએ તો એ સમજો કે પગાર ચૂકવીએ તો આપણે પગારની ખરીદી કરતા નથી. મજૂરી ચૂકવીએ તો આપણે મજૂરીની ખરીદી કરતા નથી. દરેક જગ્યાએ ખરીદી શબ્દ વપરાતો નથી. તો ખરીદી એટલે શું? એની વ્યાખ્યા આપણે આવી રીતે લખી શકીએ: વેચવાના હેતુથી જે વસ્તુ પ્રાપ્ત કરવામાં આવે તેને ખરીદી કહેવાય. વેચવાના હેતુથી જે વસ્તુ પ્રાપ્ત કરવામાં આવે તેને ખરીદી કહેવાય. એટલે વેચાણના હેતુથી જેને મેળવાય તેને માલ કહેવાય, અને માલ મેળવવામાં આવે તેને ખરીદી કહેવાય. એક્ઝામ્પલ તરીકે આપણે બુક સ્ટોર ચલાવીએ છીએ ને આપણે 50,000ની અલગ અલગ પ્રકારની બુક્સ ખરીદીએ. આપણે બુક સ્ટોર ચલાવીએ છીએ અને 40,000નું ફર્નિચર ખરીદીએ. આપણે બુક સ્ટોર ચલાવીએ છીએ 10,000નું અનાજ ખરીદીએ. અહીંયા આપણે 40,000ના ફર્નિચરની ખરીદી કરી, અહીંયા આપણે 10,000ના અનાજની ખરીદી કરી, અહીંયા આપણે 50,000ની બુક્સની ખરીદી કરી. તો આપણે એમ કશું આ ખરીદી જ છે નહીં. આમાં ખરીદી કોને કહેવાય? તો કે વેચવાના હેતુથી જે વસ્તુ પ્રાપ્ત કરવામાં આવે એને ખરીદી કહેવાય. બુક સ્ટોર ચલાવતો હોય તો વ્યક્તિ આમાંથી કઈ વસ્તુ વેચવાના હેતુથી પ્રાપ્ત કરશે? અનાજ વેચવાના હેતુથી પ્રાપ્ત કરશે નહીં. આપણો ધંધો કયો છે? બુક સ્ટોર. ફર્નિચર વેચવાના હેતુથી પ્રાપ્ત કરશે નહીં. આપણો ધંધો કયો છે? બુક સ્ટોર. તો વેચવાના હેતુથી આપણે શું પ્રાપ્ત કરીએ? માત્ર બુક્સ પ્રાપ્ત કરીએ છીએ. આને ખરીદી કહેવાય. મતલબ ખરીદ ખાતે આપણે શું લખવાનું? તો કે આપણે જે વેપાર કરતા હોય અને એ વેપાર કરવાના હેતુથી આપણે જે વસ્તુ મેળવશું એને ખરીદી કહીશું. એક્ઝામ્પલ તરીકે આપણે ફર્નિચરની દુકાન ચલાવતા હોય, ફર્નિચર સ્ટોર્સ હોય, આપણું ફર્નિચરની દુકાનનું નામ છે કેટલું જેડ ફર્નિચર. હવે સમજો કે આપણે 3,000ની બુક્સ ખરીદીએ, એટલે કે બિલ બુક ખરીદીએ. પછી અહીંયા આપણે 5 લાખનું ફર્નિચર ખરીદીએ, પછી આપણે 1 લાખનું યંત્ર ખરીદીએ. તો આપણો ધંધો કયો છે? ફર્નિચર સ્ટોર્સ ચલાવીએ છીએ. તો અહીંયા આપણે વેચવાના હેતુથી શું પ્રાપ્ત કરશું? ફર્નિચર. તો ફર્નિચર સ્ટોર ચલાવતા વ્યક્તિ માટે ખરીદેલું ફર્નિચર એના માટે માલ બનશે, કેમ કે એ વેચવાના હેતુ માટે ફર્નિચર ખરીદે છે. ત્યારે અહીંયા બુક્સ ખરીદે બિલ બુક છે એના માટે સ્ટેશનરી કામ બનશે. ત્યારે અહીંયા આ બુક્સ છે એના માટે માલ બનશે અને એના માટે ખરીદી બનશે. અહીંયા ફર્નિચર આના માટે ખરીદી બનશે. ત્યારે બુક સ્ટોર માટે ફર્નિચર ખરીદી નહીં બને, એના માટે મિલકત બનશે. જ્યારે અહીંયા યંત્ર આના માટે મિલકત બનશે, કેમ કે આપણે ફર્નિચરની સ્ટોર ચલાવીએ છીએ. એટલે અહીંયા અનાજની ખરીદી એના માટે ખર્ચ બનશે, બરાબર? એ ખરીદી બનશે નહીં, ઘર ખર્ચ બનશે. તો ખરીદી શબ્દ ખાસ ધ્યાનમાં રાખજો. વેચવાના હેતુથી જે વસ્તુ પ્રાપ્ત કરવામાં આવે તેને ખરીદી કહેવાય. એક્ઝામ્પલ તરીકે બુક સ્ટોર ચલાવતો વ્યક્તિ બુક્સની ખરીદી કરે તો ખરીદી, ફર્નિચર સ્ટોર ચલાવતો ફર્નિચરની ખરીદી કરે તો ખરીદી. બરાબર? આ અર્થમાં તમારે સમજવાનું છે. અને ખરીદી આપણે 2 પ્રકારે કરીએ છીએ. ખરીદીના પાછળ 2 પ્રકાર છે. એક રોકડ ખરીદી અને બીજું ઉધાર ખરીદી.
રોકડ ખરીદી અને બીજું ઉધાર ખરીદી. આપણે માલની ખરીદી કરીએ ત્યારે આપણે પૈસા ચૂકવી દઈએ છીએ, રોકડ ખરીદી છીએ. અને માલની ખરીદી કરીએ ત્યારે પૈસા ચૂકવતા નથી, બાકી રાખીએ છીએ, ટૂંક સમય પછી ચૂકવશું, અમુક સમયગાળા પછી આપણે પૈસા ચૂકવવાનું નક્કી કરશું, ઉધાર ખરીદી છીએ. તો આ ઉધાર ખરીદી શબ્દ ઉદ્ભવે લેણદાર. ત્યાર પછી આપણે લેણદાર શબ્દ પણ સમજી લઈએ. લેણદાર કોને કહેવાય? તો કે જ્યારે ઉધાર ખરીદી કરવામાં આવે અને વેપારીને ચૂકવવાની બાકી રકમ એટલે લેણદાર, અથવા જે વેપારીઓ પાસેથી આપણે ઉધાર ખરીદી કરશું તે વેપારીઓને લેણદારો કહીશું. બરાબર? તો સરળ અર્થમાં કહેવું હોય તો આપણે કહી શકીએ, જે વેપારી પાસેથી ઉધાર ખરીદી કરવામાં આવે તો તે વેપારી લેણદાર કહેવાય. બીજા અર્થમાં લખો તો લખી શકીએ, જ્યારે ઉધાર માલ કે સેવાની ખરીદી કરવામાં આવે ત્યારે વેપારીને ચૂકવવાની બાકી રકમ એટલે લેણદાર. જ્યારે ઉધાર માલ કે સેવાની ખરીદી કરવામાં આવે અને વેપારીને ચૂકવવાની બાકી રકમ, કે ઉધાર ખરીદી કરશું ચૂકવવાની બાકી રકમ જ છે, તો એ વેપારીને શું કહેવાય? ધંધાના લેણદારો કહેવાય. જેને આપણે ધંધાનું બાહ્ય દેવા તરીકે પણ ઓળખશું. લેણદારો કે ધંધાનું બાહ્ય દેવું છે અને કયા પ્રકારનું દેવું છે? ચાલુ દેવું છે. આપણે ચાલુ દેવાના અર્થની અંદર લખ્યું હતું કે જે દેવું, જે જવાબદારી 1 વર્ષની અંદર ચૂકવવાપાત્ર હોય તેને ચાલુ જવાબદારી કહેવાય. લેણદારો એ ધંધાની જવાબદારી છે, પણ કેવી જવાબદારી છે? ચાલુ જવાબદારી છે, એટલે કે ચાલુ દેવું છે. બરાબર? 1 વર્ષની અંદર આ લેણદારો, ધંધાએ આ લેણદારોને રકમ ચૂકવવી પડે. જો નિયમિતપણે આ પ્રકારની શાખા એને મેળવવી હોય તો, નિયમિતપણે પ્રમાણે માલ મેળવવો હોય તો, ઉધાર માલની ખરીદી કરવી હોય તો. વેચાણ. ખરીદી એટલે શું? તો કે વેચાણના હેતુથી જે માલ પ્રાપ્ત કરવામાં આવે તેને ખરીદી કહેવાય. તો વેચાણ એટલે શું? વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરે છે અને ચીજ વસ્તુઓનું વેચાણ કરે તેને વેચાણ કહેવાય. ટૂંકમાં કહેવું હોય તો વેપારી માલ કે સેવાનો વેપાર કરે છે અને આ માલ કે સેવા રોકડેથી કે શાક પર જ્યારે કોઈને આપે તો તેને શું કહેવાય? વેચાણ કહેવાય. તો વેચાણનો અર્થ આપણે લખી લઈએ. તો વેચાણની વ્યાખ્યા લખી લઈએ. વેપારી જે વસ્તુઓનો વેપાર કરતો હોય તે વસ્તુ ગ્રાહકોને રોકડેથી કે શાક પર આપે તેને વેચાણ કહેવાય. વેપારી જે વસ્તુઓનો વેપાર કરતો હોય તે વસ્તુ ગ્રાહકોને રોકડેથી કે શાખા પર ઉધાર આપે તો તેને વેચાણ કહેવાય. વેપારી જે વસ્તુઓનો વેપાર કરતો હોય, એક્ઝામ્પલ તરીકે આપણે બુક સ્ટોર ચલાવીએ છીએ આપણે, તો આપણે બુક્સનું વેચાણ કરશું, પેન્સિલનું વેચાણ કરશું, મતલબ સ્ટેશનરીની તમામ પ્રકારની આઇટમ્સનું આપણે વેચાણ કરશું. તો સ્ટેશનરીની આઇટમ્સ આપણે આપણા ગ્રાહકોને રોકડેથી કે શાક પર આપીએ તો તેને વેચાણ કહેવાય.
અહીંયા રોકડેથી અને શાખા પર બે શબ્દો આવ્યા. તો વેચાણ આપણે બે રીતે કરશું. એક રોકડ વેચાણ, મતલબ જ્યારે આપણે વસ્તુ કે સેવા ગ્રાહકોને આપીએ અને ગ્રાહકો આપણે એ વસ્તુ કે સેવાની મૂલ્ય ચૂકવી આપે, બદલામાં આપણે નાણાં મળી જાય તો એને રોકડ વેચાણ કહેવાય. સમજો કે આપણે સ્ટેશનરી સ્ટોર ચલાવીએ છીએ અને કોઈ ગ્રાહક આપણી દુકાને 12મા ધોરણની પાઠ્યપુસ્તકો લેવા આવ્યો, એણે પાઠ્યપુસ્તકોની ખરીદી કરી, આપણે એને પાઠ્યપુસ્તકો આપ્યા અને બદલામાં એ વ્યક્તિ આપણે 200 રૂપિયા આપી દીધા. એને શું કહેવાય? રોકડ વેચાણ કહેવાય. મતલબ કોઈ વસ્તુ કોઈ પૈસા બાકી રાખતો નથી, નાણાં બાકી રાખતો નથી, પૂરેપૂરી રકમ રોકડમાં ચૂકવી દે છે અને રોકડ વેચાણ કહેવાય. અને બીજું ઉધાર વેચાણ. તો જ્યારે આપણે ગ્રાહકોને માલ વેચીએ છીએ ત્યારે ગ્રાહકો આપણને નાણાં ચૂકવતા નથી, પરંતુ ભવિષ્યમાં એ નાણાં ચૂકવશે, તો આને ઉધાર વેચાણ કહેવાય. ગ્રાહકોને આપણે વસ્તુ કે સેવાનું વેચાણ કરીએ છીએ, એ જ સમયે ગ્રાહક નાણાં ચૂકવતો નથી, પરંતુ ભવિષ્યમાં ટૂંકા ગાળામાં 15 દિવસમાં કે 20 દિવસમાં આપણે પૈસા ચૂકવી દેશે, તો આને ઉધાર વેચાણ કહેવાય. અને ઉધાર વેચાણ દ્વારા જે સંબંધ ઊભો થાય તેને દેવાદારો કહેવાય. બરાબર? દેવાદારો છે એ ઉધાર વેચાણમાંથી ઉદ્ભવે છે. આની સાથે આપણે દેવાદાર શબ્દ પણ સમજી લઈએ. દેવાદારો જે વ્યક્તિને ઉધાર માલ કે સેવાનું વેચાણ કર્યું હોય, એ વ્યક્તિને આપણે શું કહીશું? ગ્રાહક કહીશું. ગ્રાહકને ધંધાનો દેવાદાર કહેવાય. દેવાદાર પછી ટૂંકા ગાળામાં આપણને પૈસા મળી જવાના છે, એટલે આપણી ચાલુ મિલકત બને, ચાલુ લેણું બને. જે વ્યક્તિને ઉધાર માલ કે સેવાનું વેચાણ કર્યું હોય એ વ્યક્તિને ગ્રાહકને ધંધાનો દેવાદાર કહેવાય. રૂપિયા 25,000નો માલ સંજનાને વેચ્યો, સંજના આપણી દેવાદાર બની. રૂપિયા 30,000નો માલ અંકિતાને વેચ્યો, અંકિતા આપણો દેવાદાર બની. રૂપિયા 8,000નો માલ અનિલને વેચ્યો, અનિલ આપણો દેવાદાર બન્યો. જ્યારે આપણે ઉધાર માલનું વેચાણ કરીએ છીએ તો જે વ્યક્તિને આપણે ઉધાર માલનું વેચાણ કર્યું છે એ વ્યક્તિ એટલે કે દેવાદાર. મતલબ દેવાદારનો સંબંધ કેમાંથી ઊભો થાય છે? એટલે કે દેવાદારનો સંબંધ ઉધાર વેચાણમાંથી ઊભો થાય છે. તેવી રીતે લેણદારનો સંબંધ કેમાંથી ઊભો થાય છે? તો કે લેણદારનો સંબંધ ઉધાર ખરીદીમાંથી ઊભો થાય છે. એટલે કે ઉધાર ખરીદી દ્વારા લેણદારો ઉત્પન્ન થાય છે, એવી રીતે ઉધાર વેચાણ દ્વારા દેવાદારો ઉત્પન્ન થાય છે. એટલા માટે ઉધાર વ્યવહારમાં હંમેશા માટે વ્યક્તિનું ખાતું સમાયેલું હોય, એ વ્યક્તિ કાં લેણદાર હોય એટલે કે વેપારી હોય, અથવા તો ગ્રાહક એટલે કે દેવાદાર હોય. તો અહીંયા આપણે આ વસ્તુ અત્યારે આપણે ખરીદી અને વેચાણ અને લેણદાર અને દેવાદાર સમજો. હવે વેચાણ છે એ વેચાણ દ્વારા ધંધાકીય એકમ આવક પ્રાપ્ત કરે છે, પણ ધંધાકીય એકમ તમામ પ્રકારની આવકો વેચાણ દ્વારા પ્રાપ્ત કરતા નથી. એ સિવાય પણ ધંધાકીય એકમ અન્ય વસ્તુઓ, અન્ય સેવાઓનું વેચાણ કરીને પણ, સમજો કે કમિશન દ્વારા, દલાલી દ્વારા, એપ્રેન્ટિસ પ્રીમિયમ દ્વારા, કોઈને પૈસા ઉછીનાય હોય તો વ્યાજ દ્વારા, મિલકત ભાડે આપીને ભાડા દ્વારા પણ ધંધાકીય એકમ આવકો પ્રાપ્ત કરતું હોય છે. એટલે ધંધાકીય એકમની મુખ્ય આવક વેચાણની આવક છે, પણ એ સિવાયની અન્ય બીજી આનુષંગિક સેવાઓ દ્વારા પણ ધંધાકીય આવક પ્રાપ્ત કરતો હોય છે. બરાબર? તો એ મુદ્દાઓ પણ આપણે આગળ સમજશું. નમસ્તે.